हेलो गुड आफ्टरनून। तो अभी 5 વાગ્યા છે, 6 વાગ્યા તો વેડિંગ ના કહેવાય. ગુડ આફ્ટરનૂન મારા ભાઈઓ, મારા યુટ્યુબની ફેમિલી, યુટ્યુબના સબસ્ક્રાઈબરો, જેટલા લોકો મને જોડે બધાને ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ કહેવાની આદત પડી એટલે મોઢામાંથી ગુડ મોર્નિંગ જ નીકળે છે. તો કાલના દિવસમાં તો આપણે વ્લોગ નહોતો બનાવ્યો, કેમ કે કાલના દિવસમાં આપણે કામ એટલું બધું હતું, નોકરી પર જ ખબર નહીં પડી, થાકલા ઘરે આવીને મહેમાન આવ્યા હતા. મહેમાનમાં મારા મામા આવ્યા હતા, મામાને મળ્યા, ખવડાવી પુરાવી ખાવાના મળી. પછી પાર્લરે ગયા, પછી પાર્લરમાં સોરી થોડુંક જલ્દી વ્લોગ બનાવું. હું કોઈ દેખું કે મતલબ કેવી રીતે જલ્દી માણસો બોલતા નહીં. અમુક બધા આજે અમે ખેતરમાં ગયા, ખેતરમાંથી કેટલી ફાસ્ટમાં બોલતા હોય. તો મેં કીધું લાય અમે ટ્રાય કરું, આપણાથી નહીં થાય. તો સ્વાગત છે, ગુડ આફ્ટરનૂન મારા ભાઈઓ, મારા બ્લોગમાં જે બી લોકો આવે છે જોવા માટે સ્વાગત છે. અને સ્વાગત છે તમારું જે મને દિલથી જોવા આવ્યા છે અને જોઈને જશે. તો થાચા છીએ ભાઈ આપણે ખરેખર. પાછા ઘરે આવ્યા છીએ હજી, કેમ કે કાલે મહેમાનો આવ્યા હતા. આજે મહેમાનો આવ્યા હતા, કાલે મહેમાનો. 2 દિવસ અત્યારે વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો અને હવે વ્લોગ બનાવીએ છીએ. બહુ લેટ વ્લોગ બને છે, એટલા માટે સોરી. હવે જે પબ્લિક જોતી એ લોકોને મારા તરફથી સોરી. પબ્લિક વધારે જોવા આપતી નહીં, વ્યૂ મારા વધારે મળતો નથી. કશો વાંધો નહીં ભાઈ, ઇન્સ્પિરેશન છે મારા અંદર. બનાવી દઉં જ્યાં સુધી પબ્લિક જોવાની આવે ત્યાં સુધી બનાવી દઈશું. એ દિવસ જોવા આવશે ત્યારે થઈ પડશે. તો કાલના દિવસમાં આપણે શું કર્યું? કાલના દિવસમાં સવારે ઉઠ્યા, નોકરી ગયા, સાંજે લેટ ઘરે આવ્યા હતા, 8 વાગે જેવા. અને મારા રિલેટિવ્સ આવ્યા હતા, મારા મામા. તો એમનું ખાવાનું એ બનાવ્યું હતું. એમને પેપર હતું MSW, મતલબ મેડિકલનું આવે ને, MSW મલ્ટી સોશિયલ વર્ક એવું કાંઈક આવે ને, મેડિકલ સોશિયલ વર્ક એવું કંઈક, મને ખબર નહીં. અને MSWનું પેપર હતું તો એ આવ્યા હતા. તો એમના માટે ખાવાનું ઘરે બનાવડાવી દીધું. ફઈના ઘરેથી આવ્યા હતા, કેમ કે એને મતલબ મારા મામાને ફઈના ઘરે તો ના લઈ જઈ શકીએ. આપણા ઘરનું કીધું હતું તો આપણા ઘરે આવ્યા હતા. રાત્રે નાઈટ અહીંયા કાઢી હતી. પછી પાછા બહાર ગયા, બહાર દેવનારાયણને ગયા. દેવનારાયણથી થોડા પાર્લરે ફાંકા ફીકા કરી પાસે એક રિલેટિવ્સના ઘરે ગયા. પછી મારા માસી થઈ હતી, થોડું દૂર ના થઈ હતી પણ માસી થઈ હતી મારે. તો એમના ઘરે ગયા. એમના ઘરે ગયા, થોડી ચા પાણી કરીને પાછો એક ભાઈ આવ્યા. તો મારો મામાનો છોકરો બીજો હોય એને ભેગા થવા ગયો. ભેગો થઈને પાછો ઘરે આવ્યો. આવીને માસી ઘરે ગયો. માસી ઘરે મામાને એ લોકો લેતા આવ્યો. પથારી કરી, સવારે ઉઠ્યો. 100 વાગે ઉઠી પાછો ગયો. પકવાન 4 રસ્તા ગયો. પકવાન 4 રસ્તાથી એમને ઉતારીને કે મારે રિટર્નમાં ત્યાં નહીં આવવાનું, મારે જવાનું છે કઠવાડા. એમના મામાના છોકરા, મારા મામાના છોકરાના ત્યાં એમના ઘરે ગયો. મારા ઘરે આવ્યો. આજે હતા અમારા સમાજના સમૂહ લગ્ન. સમાજ તો આપણા એટલું બધું સમાજમાં પડતા નહીં, કેમ કે આપણે ઇન્ટરકાસ્ટ મેરેજ કરેલા છે, કોર્ટ મેરેજ ઇન્ટરકાસ્ટ કરેલા છે. એટલે પણ થોડાક રિલેટિવ્સ કલીગ્સ આવ્યા હતા. તો એ લોકો મને કહેતા હતા કે હું લઈને આવે. પ્લસ મારા મા આવ્યા હતા, એ બી મને કે ફોન કર્યો. એ બી કહેતા હતા. મારા પપ્પા આવ્યા હતા, મારા પપ્પા બી મને કહેતા હતા હાય. તો આપણે જવું પડ્યું. પણ આજે ગયા હતા ત્યાં ગરમી બહુ હતી. ગરમીના કારણે પરસેવો લપચપ થઈને કલાકારો હતા, એ ઢંગ વગરના 2 કલાકારો હતા. એમાં ડોસીઓ કલાકાર હતી. એમની ઉંમર થઈ ગઈ, આંટીઓ હતી. પણ આંટીઓમાં કાંઈ લેવા દેવા હતું નહીં, કેમ કે કલાકારમાં કાંઈ સાર નહોતો, ગાવામાં કાંઈ સાર નહોતો. તો આપણે વધારે ત્યાં રોકાણાના વિચાર હતો. કલાકાર સારા એવા આવ્યા છે તો આપણે નાચીશું, પણ નાચવાના કાંઈ મેળ ગાતો નહીં. તો બપોરના પરસેવાના ગરમી થઈ, પરસેવોનો પાણી પાડીને પછી પાછું જેમ કે ખેતરમાં મજૂરી કરીને ઘરે આવ્યા હોય ને થાકીને, એવી રીતે બરાબરના થાકીને ઘરે આવ્યા. 2 જણાને આરામ કર્યો. 5 વાગી ગયા. 5 વાગે મારે ઊંઘ ઉઠીને ફોન આવ્યો બીજા ઘરથી, ફઈના ઘરે પપ્પાને માને આવ્યા. તો અમે ત્યાં ગયા. ત્યાં ગઈને પછી એમને ચા પાણી કરાવ્યું. પછી એ લોકો ગયા અને પછી અમે અહીંયા પાછા આવ્યા હતા. પાછો સંભાળીને પાછા ફઈના ઘરે જઈશું. અને વ્લોગ આજનો નહોતો બનાવ્યો, કાલે વ્લોગ નહોતો બનાવ્યો, આજે નહોતો બનાવ્યો. તો વિચાર્યું વ્લોગ બનાવી દઈએ. આજે ચર્ચા કરી. મારે બનાવવું છે, એવું નહીં કે નહીં બનાવવું, મારે બધું શો કરવું છે. પણ મને થોડું એવું હજુ નડે, મને સબસ્ક્રાઈબર્સ ને થોડો વ્યૂઝ એવા મળી રહ્યા તો હું બનાવવાનું ચાલુ કરું. તો હવે વિચાર છે કે જે લોકો ફ્રેન્ડ સર્કલમાં છે એ લોકોને હું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે ફોર્સ કરું. બાકી જોઈએ. અને બાકી જેને મસાલો ખાવો હોય ટેક કરો મને, હું પકડાઈ દઉં ચપટો થઈ ગયા તો બ્લિંકિટથી. આજનો વ્લોગ આપણે આટલા જ રાખીએ. મળીએ નવા વ્લોગમાં. અલવિદા મારા ભાઈઓ, બાય.